હવે તો ગુડ આફ્ટરનૂન બધાને અટાણે છે ને બપોરના 2:30 વાગી ગયા અને 2:30 વાગે આપણે બ્લોગની શરૂઆત કરી. આપણે બ્લોગ કઈ શરૂઆત થાય ને કઈ પૂરો થાય કંઈ નક્કી જ ન હોય. જેવો ટાઈમ મળે એ પ્રમાણે બ્લોગ શૂટ કરતા હોય. અને છે ને આપણે કાલે દવા છાંટી હતી ને તો ખેતરમાં આંટો મારવા આવ્યા તો ખડ બધી ભરી ગયું. આ રીતના હે ખડ હવે બધી ભરી ગયું. આવું કોક ઝીણું ઝીણું ઉગે ને નવું એ વસ્તુ અલગ છે, બાકી આ બધા ભરી ગયા. ઓરું ઓરું બધું ભરી ગયું. અને માંડવી પણ હે ને આવી રીતના હે કૂટા ફૂટે. આ રીતના હે. માયરું આમ જોઈએ ને નિરખીને તો દેખાય, બાકી પરફેક્ટ તો કાલ ને પ્રમદી 2 દી પછી આ કમ્પ્લીટ દેખાય. આ રીતના દેખાય. પડકલી પડે ધીમે ધીમે તો એ રીતના છે. આ ઝીણું ઝીણું જે ખડ નીકળ્યું ને રાતમાં એને દવા ન લાગી હોય એટલે એ બર્યું નથી. બાકી લગભગ બધું ખડ ભરી ગયું. હવે એ નેદવાનું થાય, હાથી બાતી હાલી જાય ને પછી ઉગી જાય. પહેલાં તો સરખું હાથી હાલી જાય પછી નેદવાનું થાય. અને વાતાવરણ મસ્ત છે વરસાદ જેવું, પણ વરસાદ છે નહીં. 2-3 દીથી આવ્યું વાતાવરણ છે પણ વરસાદ નથી થતો. અને વરસાદની થોડીક જરૂર છે. 1-2 ઇંચ 1.5 ઇંચ વરસાદ થઈ જાય ને બધી માંડવી છે ને ક્યાંક ટ્રેક્ટરના ટાયર આવ્યા હોય ને ગદડાનું હોય ને એ પણ નીકળી જાય મસ્ત બધી બરાબર. બાકી જે ઓરું હતું ને ખડ તો બધું હા ઉકાઈ ગયું. બધા ઉકાઈ ગયા. અને કાલે દવા છટાઈ ગઈ સારું છે. બાકી આવી રીતના માંડવી અમુક જગ્યાએ બારોબાર નીકળી ગઈ ને એમાં પછી દવા છટાત નહીં આજ. એટલે કાલે આપણે થોડીક મહેનત પડી નોકરી ને દવા ને બધી ફેરવા થતી એટલે આ માંડવી બારોબાર નીકળી ગઈ ને હવે આમાં દવાનો છટાઈ પૂરું થઈ ગયું. તો પછી આપણે નેદવામાં પૂગે જ નહીં એટલું ખડ હતું. અને હવે છે ને આપણે જવાનું છે સુપાસી. આપણી ભેંસને પાડીને બધાને ડીવોર્મિંગ કરવાનું હોય ને દવા લેવાની છે ને એવું બધી છે. તો અહીંયા આવ્યા તો હવે ડાયરેક્ટ અહીંથી જઈ આવીએ સુપાસી. જો આ રીતના હાર્યું દેખાય. તો હાલો હવે હે ને સુપાસી જઈ આવીએ, દવા લઈ આવીએ અને પછી મળીએ તમને બપોર પછી. હાલો તો અટાણે છે ને 6:30 વાગી ગયા અને ઢોર બધા ધોવાઈ ગયા. અને આપણે છે ને ભેહુંને ને પાડીઓને ખડેલાને બધીને છે ને ડીવોર્મિંગ કરવાનું છે. તેની દવાઈ આવી ગઈ તો ડીવોર્મિંગ કરી નાખીએ. દવામાં છે ને એક તો આ છે એ મિનરલ્સની છે. આપણી ભેં છે ને પ્રોપર છે ને હીટમાં નથી આવતી એના માટે. પછી એક આ છે ને ભેંસ માટેની છે ડીવોર્મિંગની. અને બાકીની છે ને આ 4 ગોળી છે ને એ ઓલી 2 પાડીઓની છે. એક આજ દેવાની છે અને એક 15 દી પછી દેવાની છે. 4 છે ટોટલ. આપણે છે ને 3 મહિને દર 3 થી 4 મહિને છે ને ડીવોર્મિંગ કરીએ જ. ડીવોર્મિંગ કરીએ ને એટલે આપણે જેને ખોરાક ખવડાવતા હોય, ખાંડ ખવડાવતા હોય એનો પૂરેપૂરો ફાયદો મળે. અને ડીવોર્મિંગ કરવું જ જોઈએ. આપણે પછી ઢોર ગાભણા ન હોય ને ઠાલા હોય ને એ બધીને ડીવોર્મિંગ કરવાનું. આપણે બધા ઠાલા જ છે, એ તો ગાભણા છે નહીં હજી. ગાભણા હોય એના માટે અલગથી દવા આવે, એને આને ડીવોર્મિંગ કરવાનું હોય. એવી રીતના છે. અને આ છે ને આ ભેંસને છે ને અમુક વિટામિન ને મિનરલ્સ ને ઘટતા હોય ને પ્રોપર હીટમાં નથી આવતી. અને એને આપણે હીટમાં આવે ને એટલે મૂંઘામાં એલો ડોઝ મુકાવાનો છે. તો વ્યવસ્થિત હીટમાં આવે ને પછી જ આપણે એને ડોઝ મુકાવાનો છે. એટલે લોકલ મુકાવાનો હોય તો હાલે.
ફરી જાય તો પણ આમાં છે ને મૂંઘામાં એટલે મુકાવાનો હોય એટલે એને પૂરેપૂરી આપણે દવા કરી અને પછી એને ડોઝ મુકાવવાનો થાય. તો એ રીતના હે. એને આપણે મિનરલ તો આ પાવડરમાં આવે એ તો આપી દીધું 1 કિલો, તોય હજી વ્યવસ્થિત નથી હીટમાં આવતી. આ બેન ને ઓલા બેને ડીવોર્મિંગ કરવાનું છે. ચાલો ફટાફટ છે ને ડીવોર્મિંગ કરી નાખીએ.